નમસ્કાર, એસ્ટ્રો તપસ્વીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કર્ક રાશિના જુલાઈ 2026 મહિનાના રાશિફળ વિશે। આ વિડીયો લગ્ન રાશિ પ્રમાણે બનાવવામાં આવ્યો છે। જો આપની લગ્ન કુંડલીના પ્રથમ ભાવમાં 4 નંબર લખેલો હોય તો તમારી રાશિ કર્ક છે અને આ વિડીયો તમારા માટે છે। કર્ક રાશિવાળાઓ, મહિનાની શરૂઆત તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આ સમયગાળા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ ગ્રહો તમારી રાશિમાં સ્થિત હોવાથી તમારા આત્મવિશ્વાસ અને નિર્ણાયક શક્તિમાં વધારો જોવા મળશે। શરૂઆતના દિવસોમાં ભાવનાઓ વધુ પ્રબળ રહેશે, જેના કારણે તમે પરિવાર, સંબંધો અને પોતાના નજીકના લોકો માટે ઘણી લાગણીશીલ બની શકો છો। આ સમય દરમિયાન તમે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાના બદલે સમજદારીપૂર્વક લેશો તો તેના સારા પરિણામ મળશે। તમારી અંદર નવી ઉર્જા અને નવા ઉત્સાહનો અનુભવ થશે। લાંબા સમયથી અટકેલા કેટલાક કાર્યો ફરીથી આગળ વધતા જોવા મળશે। જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળશે અને તમે તમારા ભવિષ્ય માટે નવી યોજનાઓ પણ બનાવી શકો છો। મહિનાના મધ્ય ભાગમાં ખાસ કરીને આર્થિક બાબતોમાં સારા પરિવર્તનો જોવા મળશે। પૈસાની આવકમાં વધારો થવાની શક્યતા છે અને નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે। જો કોઈ રકમ લાંબા સમયથી અટકેલી હોય અથવા કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના બાકી હોય તો તે પાછા મળવાના યોગ બનશે। આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને રોકાણ સંબંધી કેટલાક સારા અવસર પણ મળી શકે છે। જો તમે સમજદારીપૂર્વક નાણાકીય આયોજન કરશો તો ભવિષ્ય માટે મજબૂત આર્થિક પાયો તૈયાર કરી શકશો। આ સમય દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રાખશો તો બચતમાં પણ વધારો થશે। મહિનાના અંતિમ ભાગમાં સામાજિક ક્ષેત્રમાં તમારું મહત્વ વધશે, નવા લોકો સાથે ઓળખાણ થશે અને પ્રભાવશાળી વ્યક્તિઓનો સંપર્ક તમારા ભવિષ્ય માટે લાભદાયક સાબિત થઈ શકે છે। સમાજમાં માન સન્માન વધશે અને લોકો તમારા વિચારોને મહત્વ આપશે। જો તમે કોઈ સામાજિક અથવા જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલા હોવ તો તમારી લોકપ્રિયતા વધવાની સંભાવના રહેશે। પરિવાર અને મિત્રો તરફથી પણ સારો સહયોગ મળશે। સમગ્ર મહિના દરમિયાન તમે તમારી અંદર નવી શક્તિ અને આત્મવિશ્વાસનો સંચાર અનુભવશો, જેના કારણે મુશ્કેલ કામો પણ સરળતાથી પૂર્ણ કરી શકાશે। નોકરી કરતા લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે। કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે અને તમારા અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે। લાંબા સમયથી કરેલી મહેનતનું સારું પરિણામ મળવાના સંભાવના છે। પ્રમોશન, પગારમાં વધારો અને નવી જવાબદારીની યોગ બની રહ્યા છે। જો તમે નવી નોકરીની શોધમાં છો તો આ મહિના દરમિયાન સારા અવસર મળી શકે છે। સહકર્મચારીઓનો સહયોગ પણ મળશે અને કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે। કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત થવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે। વ્યાપાર કરતા લોકો માટે પણ આ સમય લાભદાયક રહેશે। નવી ટેકનોલોજીનો ઉપયોગ, આધુનિક પદ્ધતિઓ અપનાવવી અથવા ઓનલાઈન વ્યવસાયનો વિસ્તાર કરવાથી સારો લાભ મળી શકે છે। નવા ગ્રાહકો જોડાશે અને જૂના ગ્રાહકોનો વિશ્વાસ પણ વધશે। વેપારમાં વૃદ્ધિના નવા માર્ગ ખુલશે। જો તમે કોઈ નવી યોજના પર કામ કરી રહ્યા છો તો તેને આગળ વધારવા માટે આ સમય અનુકૂળ છે। ભાગીદારીમાં પણ સારા પરિણામો મળી શકે છે, પરંતુ દરેક નિર્ણય વિચારપૂર્વક લેવા જરૂરી છે। નાણાકીય દ્રષ્ટિએ આખો મહિનો ખૂબ જ સારો રહેવાનો છે। આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને જૂની વસૂલાત થઈ શકે છે। જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો યોગ્ય સલાહ લઈને આગળ વધશો તો લાંબા ગાળે સારો લાભ મળી શકે છે। પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ માનવામાં આવે છે। જમીન, મકાન અથવા અન્ય સ્થાવર સંપત્તિ સંબંધિત કામોમાં સફળતા મળવાની સંભાવના છે। આર્થિક સ્થિતિ મજબૂત બનવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે અને ભવિષ્યની યોજનાઓને પણ નવી દિશા મળશે। પ્રેમ સંબંધની વાત કરીએ તો આ મહિને રોમાન્સમાં વધારો થશે। જે લોકો લાંબા સમયથી સંબંધમાં છે તેઓ પોતાના સંબંધને વધુ મજબૂત બનાવી શકશે। એકબીજા વચ્ચે વિશ્વાસ અને સમજણ વધશે। કેટલાક લોકો પોતાના સંબંધને લગ્ન સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે। જો કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો તે દૂર થવાની સંભાવના છે। પ્રેમ જીવનમાં ખુશીઓ અને નવી આશાઓનો સંચાર થશે। વિવાહિત લોકો માટે પણ આ મહિનો આનંદદાયક રહેશે। જીવનસાથી સાથેનો પ્રેમ અને લાગણી વધુ મજબૂત બનશે। એકબીજાને પૂરતો સમય આપવાનો અવસર મળશે અને ઘરનું વાતાવરણ સુખદ રહેશે। પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે અને ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે। ખાસ કરીને પિતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને તેમનો આશીર્વાદ તમારા માર્ગદર્શન માટે લાભદાયક બનશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ મહિનો પહેલા કરતાં વધુ સારો રહેશે। લાંબા સમયથી ચાલતી કેટલીક નાની તકલીફોમાં રાહત મળી શકે છે। જો કે ઋણ પરિવર્તન કારણે શરદી, ખાંસી અથવા ગળાની સમસ્યા જેવી નાની તકલીફોથી સાવચેત રહેવું જરૂરી છે। યોગ્ય આહાર, પૂરતી ઊંઘ અને નિયમિત વ્યાયામ તમને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરશે। માનસિક રીતે પણ તમે
ખૂબ જ સકારાત્મક રહેશો. આત્મવિશ્વાસમાં વધારો થવાથી દરેક કાર્ય ઉત્સાહપૂર્વક કરી શકશો. કાર્યક્ષેત્રમાં આગળ વધવાની મોટી તકો પ્રાપ્ત થશે. નવી જવાબદારીઓ તમને ભવિષ્યમાં વધુ મોટી સફળતા તરફ લઈ જશે. જો તમે કોઈ નવી શરૂઆત કરવા માંગતા હોવ તો આ સમય સારો સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ મહિનો મહત્વપૂર્ણ રહેશે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને પરિણામમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ મહેનત ચાલુ રાખશો તો અંતે સફળતા ચોક્કસ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ નિયમિત અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. હવે વાત કરીએ આ મહિનાના ઉપાયોની. કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે, તેથી આ સમગ્ર મહિના દરમિયાન ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો તમારા માટે લાભદાયક રહેશે. આ મંત્રનો પાઠ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે, આત્મવિશ્વાસ વધશે અને ચંદ્રના લાભ ફળોમાં વધારો થશે. તો આપ સૌ કોમેન્ટમાં ઓમ સોમાય નમઃ જરૂર લખજો. દાનમાં દૂધ, ચાંદી અથવા સફેદ વસ્ત્રોનું દાન કરવું તમારા માટે શુભ રહેશે. આ ઉપાય કરવાથી ચંદ્ર સંબંધિત સકારાત્મક ઉર્જામાં વધારો થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. સાથે જ વહેલી સવારે ઉઠવાની સારી આદત કેળવવી. દિવસની શરૂઆત સકારાત્મક રીતે કરવાથી આખા દિવસ દરમિયાન ઉર્જા અને ઉત્સાહ જળવાઈ રહેશે. ઉપરાંત નાની નાની વાતોમાં વધારે ભાવુક થઈ જવાની આદત છોડવી પડશે. દરેક નિર્ણય લાગણી કરતા સમજદારીથી લેશો તો જીવનના દરેક ક્ષેત્રમાં વધુ સારી સફળતા મેળવી શકશો. ગ્રહપાઠની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આજે જ એસ્ટ્રો તપસ્વી એપ ડાઉનલોડ કરો અને અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.